આપણે ગયા લેક્ચરમાં સંગીત કલા વિશેનો જે પોઈન્ટ છે એ અધૂરો રાખ્યો હતો. હવે ત્યાંથી જ પાછો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. જો એટલા માટે જ મેં અહીંયા એ જ ક્વેશ્ચન લખ્યો છે, સંગીત કલા વિશે માહિતી આપો. એમાં આપણે 3 ગ્રંથો વિશેની વાત કરવાની હતી, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તો આજના લેક્ચરની અંદર આપણે એ 3 ગ્રંથો વિશેની માહિતી લેવાની છે. તો એ 3 ગ્રંથો વિશેની થોડી માહિતી જે કંઈ પણ આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે એ પ્રમાણે આપણે આગળ વધારીએ. હવે પહેલો ગ્રંથ જોઈએ છીએ. એ પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. તો સંગીત મકરંદ વિશેની વાત કરીએ તો આપણું પહેલું ટાઇટલ આપો, સંગીત મકરંદ. પેલું સંગીત મકરંદ. તો ભાઈ આ સંગીત મકરંદની અંદર છે શું? શા માટે આ ગ્રંથને મહત્ત્વનો ગણવામાં આવે છે? શું કામ આ ગ્રંથની વાત કરવામાં આવી? આવું આપણે 3 ગ્રંથની અંદર પ્રશ્ન કરીએ તો એના અંદરના જવાબો આપણને મળે. તો પહેલો પોઈન્ટ સંગીત મકરંદની અંદર કરીએ તો આ ગ્રંથ સૌપ્રથમ લખાણો ક્યારે? તો પહેલું એનો પોઈન્ટ થાય ઈસવીસન 900માં. ઈસવીસન 900માં આ ગ્રંથ લખાણો. આ ગ્રંથ લખાયો ઈસવીસન 900ની સાલની વાત છે, બરાબર? હા ભાઈ, ચિંતા કરતા નહીં, આ ક્વેશ્ચન ક્યાંય નહીં પૂછાય કે સંગીત મકરંદ ગ્રંથ ક્યારે લખાણો. એક વાત યાદ રાખવી કે સાલની વાત આવે તો સાલ બોર્ડમાં બહુ ઓછી પૂછાય છે, જવલ્લે. હા, ઇતિહાસ ને ભૂગોળમાં તો બહુ ઓછી પૂછાય છે, પણ હા ઇકોનોમિક્સનો પોર્શન ચાલુ થાય તો ઇકોનોમિક્સમાં પૂછવાની શક્યતા વધુ છે. તો સંગીત મકરંદ ગ્રંથની જે કંઈ પણ રચના છે એ ઈસવીસન 900ની અંદર કરવામાં આવી. આ ગ્રંથની રચના ઈસવીસન 900માં કરવામાં આવી. બીજો પોઈન્ટ લખીએ, આ ગ્રંથ લખ્યો કોણે? તો એક વ્યક્તિ છે જેનું નામ છે પંડિત નારદ. પંડિત નારદ નામના વ્યક્તિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું. પંડિત નારદ નામના વ્યક્તિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું. તો આ ક્વેશ્ચન તમારા માટે મહત્વનો છે. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી? તો સંગીત મકરંદની રચના કરનાર વ્યક્તિ કોણ હતા? તો સંગીત મકરંદની રચના કરનાર વ્યક્તિનું નામ છે પંડિત નારદ. ખાસ યાદ રાખજો, તો અહીંયા અંડરલાઈન કરી દીધી છે. પંડિત નારદ નામના વ્યક્તિએ સંગીત મકરંદ ગ્રંથની રચના કરી. આની અંદર શેની વાત છે? તો આ ગ્રંથમાં 19 પ્રકારની વીણાનું વર્ણન છે. આ ગ્રંથની અંદર શેની વાત કરવામાં આવી છે? તો આ ગ્રંથની અંદર વીણાનું વર્ણન કરવામાં આવ્યું છે. શેનું વર્ણન કરવામાં આવ્યું છે? વીણાનું. પણ કેટલા પ્રકારની વીણા? તો 19 પ્રકારની વીણા, બરાબર? વીણા એટલે આપણને ખબર છે, સરસ્વતીજીના હાથમાં વીણા હોય છે, નારદ મુનિના હાથમાં વીણા હોય છે. વીણા જોઈ હોય તમે બધાએ, બરાબર? તો એણે આ સંગીત મકરંદની અંદર પંડિત નારદ નામના વ્યક્તિએ 19 પ્રકારની વીણાઓની વાત કરી છે. એટલા માટે આ ગ્રંથ મહત્વનો ગણી શકાય. તો તમને ક્વેશ્ચન પૂછાય કે કયા ગ્રંથમાં 19 પ્રકારની વીણાની વાત કરવામાં આવેલી છે? તો આપણને ખબર હોવી જોઈએ સંગીત મકરંદની અંદર કેટલા પ્રકારની 19 પ્રકારની વીણાનું વર્ણન કરવામાં આવેલું છે. એના સિવાય આ ગ્રંથમાં 101 પ્રકારના તાલનું વર્ણન છે.
આ ગ્રંથની અંદર કેટલા તાલ? 101 પ્રકારના તાલ છે, આવી વાત કરવામાં આવેલી છે. તાલ તો ઘણા બધા હોય, પણ ખાસ આની અંદર તો એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તાલની સંખ્યા કેટલી છે? 101 પ્રકારના તાલ. બાકી તાલની સંખ્યા આપણને કોઈને ખબર નથી હોતી કે ભાઈ તાલ કેમ અલગ અલગ હોય. હા, પણ આપણે મ્યુઝિક સમજીએ ભાઈ, દરેક મ્યુઝિકનો તાલ અલગ અલગ હોય, તો એ તાલ કેટલા હોય? 101 પ્રકારના તાલ હોય. એવું ક્યાં કહેવામાં આવ્યું છે? સંગીત મકરંદની અંદર. તો સંગીત મકરંદ વિશેની માહિતી અહીંયા આપણે જોઈ. હવે એના પછીનો જે બીજો ગ્રંથ છે જેનું નામ છે સંગીત રત્નાકર. હવે 2 નંબરના ગ્રંથ વિશેની માહિતી જોઈએ. 2 નંબર સંગીત રત્નાકર. તો બીજો ગ્રંથનું નામ છે સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકર વિશે માહિતી લઈએ. સંગીત રત્નાકરમાં શું કહેવામાં આવ્યું છે? સંગીત રત્નાકરમાં શું કીધું છે એ વાત કરવાની છે. તો સંગીત રત્નાકરની અંદર વાત કરીએ તો પહેલો આ ગ્રંથનું નિર્માણ ક્યારે થયું એની કાંઈ ચોખવટ કરેલી નથી. તો જો ચોખવટ કરેલી નથી એટલે આપણે ખોટું અનુમાન લગાવાય નહીં. તો ખાસ યાદ રાખવાનું કે હવે પ્રશ્ન આપણને એમ થાય કે આ યાદ કેમ રાખવું? તો જો રત્નાકર, રત્નાકર એટલે શું થાય? દરિયો થાય. શું થાય? દરિયો, સાગર, બરાબર. તો રત્નાકર છે એ તો બહુ મોટો હોય, એની કોઈ સીમા ન હોય, તો એના વિશેની માહિતી લેવી અશક્ય છે. તો આ ગ્રંથ પણ ક્યારે લખાણો એ પણ જાણવું અશક્ય છે, એમ કરીને યાદ રાખવું. હા, બરાબર. બીજું કંઈ આપણી પાસે રસ્તો નથી, અને યાદ રાખવા માટે આવી કંઈક સ્કીમ બનાવવી પડે. તો સંગીત રત્નાકર છે કોણે લખ્યો એ ખબર છે, પણ ક્યારે લખ્યો એ ખબર નથી. તો સંગીત રત્નાકર વિશેની વાત લખીએ કે પંડિત સારંગદેવે આ ગ્રંથ લખ્યો. આ ગ્રંથનું નિર્માણ કોણે કર્યું? તો પંડિત સારંગદેવે સારંગદેવ નામના વ્યક્તિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું. આ ગ્રંથનું નિર્માણ કર્યું. તો ખાસ યાદ રાખવું, આ આપણા માટે મહત્વનો વાત કહેવાય. કયા વ્યક્તિએ આનું નિર્માણ કર્યું? તો આનું નિર્માણ પંડિત સારંગદેવે કર્યું. કોણે કર્યું? પંડિત સારંગદેવ. તો ખાસ યાદ રાખજો, રત્નાકરની રચના કરનાર વ્યક્તિ પંડિત સારંગદેવ હતા. કોણ હતા? પંડિત સારંગદેવ. આ સારંગદેવ નામના વ્યક્તિ છે, એણે સંગીત રત્નાકરની રચના કરી. એના પછીનો પોઈન્ટ લખીએ. હજુ ભાઈ આ સંગીત રત્નાકરની વાત છે એની વાત કરીએ. આ જે વ્યક્તિ હતા પંડિત સારંગદેવ, એ રહેતા હતા ક્યાં? તો એ વ્યક્તિ છે ને એ ઉત્તર ભારતથી દક્ષિણમાં, અને દક્ષિણ ભારતની ઉત્તર એટલે કે મધ્ય ભારતની આસપાસના વિસ્તારમાં રહેતા. હવે આ મધ્ય ભારતના વિસ્તારમાં રહેતા ને, દેવગીરીની આસપાસના વિસ્તારમાં, બરાબર. તો એ ત્યાં રહેતા એટલે એને ઉત્તર ભારતના સંગીત અને દક્ષિણ ભારતના સંગીત એટલે કે ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યો બંને વિશેની માહિતી હતી કે બંનેનું સંગીત કેવું છે એના વિશેની માહિતી કોણ રાખતું હતું? પંડિત સારંગદેવ આના વિશેની વાત કરતા હતા. બંને વસ્તુની એને ખબર હતી. હવે આની ખાસિયત શું છે? તો ભાઈ સંગીતના અંગો સંપૂર્ણપણે સંગીતના જેટલા પણ અંગો છે, ગાયન છે, વાદન છે, નૃત્ય છે, જે કાંઈ પણ સંગીતની અંદર સમાવિષ્ટ થતા હોય, આવી દરેક વસ્તુની વાત છે. સંપૂર્ણપણે સમજવા કે સમજાવવા માટે તમારે સંગીતના અંગો સમજવા હોય કે સમજાવવા હોય, સમજવા કે સમજાવવા માટે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા કે સમજાવવા માટેની વાત છે. તો સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. સંગીત
રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. સંગીતના અંગોને તમારે સંપૂર્ણપણે સમજવા માટેનો સૌથી મહત્વનો ગ્રંથ હોય તો કયો? સંગીત રત્નાકર. તો 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા માટે અથવા સમજાવવા માટે કયા ગ્રંથને અજોડ ગણવામાં આવે છે? તો સંગીત રત્નાકરને અજોડ ગણવામાં આવે છે. તો આ વસ્તુની વાત આપણે કરીએ છીએ એવું નથી. જે સંગીતને લગતા ઘણા બધા વ્યક્તિઓ છે એણે પણ આવી વાત કરી છે. તો એવું કોઈ એક્ઝામ્પલ? તો કે હા છે. એક વ્યક્તિ છે જેનું નામ છે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. લખીએ આપણે, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ આ ગ્રંથને ભારતીય સંગીતનો જો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે નામના વ્યક્તિ છે એણે આ જે ગ્રંથ છે સંગીત રત્નાકર એને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો. સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો. તો આ પણ 1 માર્કનો ક્વેશ્ચન બની શકે. તો ખાસ યાદ રાખજો કયા વ્યક્તિ છે? તો એ વ્યક્તિનું નામ છે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. જો ભાતખંડ છે, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. આ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે નામના વ્યક્તિએ છે એ ભારતીય સંગીતની અંદર સૌથી કોઈ સારામાં સારો, સૌથી મહત્વનો, સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ગ્રંથ ગણાવ્યો હોય તો એ ગ્રંથ છે સંગીત રત્નાકર. બરાબર, એટલા માટે ત્યાં કીધું છે કે અજોડ ગણવામાં આવે છે. સમજવા માટે ને સમજાવવા માટે અજોડ છે. તો આ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે એમાંથી સમજ્યું હશે, એને વાંચ્યું હશે ને કીધું હશે કે નહીં ભાઈ આ સમજવા માટે ને સમજાવવા માટે બહુ બેસ્ટ ગ્રંથ છે. એટલા માટે આ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેને યાદ રાખવામાં આવે છે કે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ એણે ગણાવ્યો છે. અને પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનું સંગીત કલા વિશેની માહિતી બહુ વધારે સારી છે. બરાબર, એટલા માટે એણે આ વાત કરી. તો આમ સંગીત રત્નાકર વિશેની વાત કરી. હવે આપણે 3જા નંબરનો ગ્રંથ એટલે કે સંગીત પારિજાતની વાત કરવાની છે. શેની? સંગીત પારિજાત. તો સંગીત પારિજાત વિશે માહિતી લઈએ. તો સંગીત પારિજાતની અંદર શું હશે, કઈ કઈ વસ્તુની વાત એમાં કરવામાં આવી હશે એની વાત અહીંયા કરવાની છે. તો સંગીત પારિજાત એટલે શું, કેવી રીતના એની વાત કરવાની છે. તો પહેલાં તો આ ગ્રંથની વાત કરીએ તો ઈસવીસન 1665માં આ ગ્રંથની રચના થઈ. આ ગ્રંથની રચના ક્યારે થઈ? ઈસવીસન 1665. ઈસવીસન 1665માં આ ગ્રંથ લખાયો. આ ગ્રંથ ક્યારે લખાણો? ઈસવીસન 1665માં. તો મેં તમને આગળ જે પ્રમાણે કીધું એ પ્રમાણે સાલ બને ત્યાં સુધી પૂછાતી નથી. પણ હા, તમારા નસીબ બહુ સારા હોય ને પૂછાઈ જાય એ વસ્તુ અલગ છે. બરાબર, પણ બને ત્યાં સુધી પૂછાતી નથી. પણ તેમ છતાં એક વખત નજર મારી લેવી જરૂરી છે. હા, એવું નથી કે મેં કીધું એટલે નહીં પૂછાય, કદાચ પૂછી લે ભાઈ, બોર્ડ છે કંઈ નક્કી નહીં. પણ હું તો ઓવરઓલ જે કંઈ પણ થયું હોય એના મુજબ કહેતો હોય. બરાબર, એટલા માટે એક વખત નજર મારી લેવી, યાદ રહી જાય એ પ્રમાણે જોઈ લેવું જરાક. બરાબર, બાકી બને ત્યાં સુધી તો પૂછાતી નથી, પણ તેમ છતાં એક વખત નજર મારી લેવી. તો સંગીત પારિજાતની રચના ક્યારે થઈ? ઈસવીસન 1665માં આ ગ્રંથની રચના થઈ. આ ગ્રંથની રચના કોણે કરી? તો પંડિત અહોબલ નામના વ્યક્તિએ
પંડિત અહોબલ નામના વ્યક્તિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું. પંડિત અહોબલ નામના વ્યક્તિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું. તો ખાસ મહત્વનો પોઈન્ટ આપણા માટે પાછો આવી ગયો. આ ગ્રંથનું નિર્માણ કોણે કર્યું? તો પંડિત અહોબલ નામના વ્યક્તિએ આ ગ્રંથ એટલે કે સંગીત પારિજાતની રચના કરી. તો ખાસ યાદ રાખજો, અહોબલે કયા ગ્રંથની રચના કરી? સંગીત પારિજાતની. પંડિત અહોબલે નામના વ્યક્તિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું હતું. આ ગ્રંથ શેના માટે મહત્વનો છે? તો આ ગ્રંથની વાત કરીએ તો આ ગ્રંથમાં જણાવ્યું છે કે જો ભાઈ આ ગ્રંથ કંઈક ને કંઈક રીતના કંઈક માહિતી આપતો હશે તો જ મહત્વનો ગ્રંથ ગણાણો હોય. તો આ ગ્રંથમાં જણાવ્યું છે કે શું જણાવ્યું છે ભાઈ? તો આ ગ્રંથમાં એવું જણાવ્યું છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે. આ ગ્રંથમાં જણાવ્યું છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે. દરેક રાગ છે એ અન્ય રાગોથી કેવો છે? અલગ. આવું કયા ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે? તો સંગીત પારિજાતની અંદર જણાવવામાં આવ્યું છે કે દરેક રાગને વાત કરીએ તો એ બીજા રાગ સાથે જોડાયેલો નથી, અલગ છે. તો એટલા માટે જ કહી શકાય કે દરેક રાગ સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. શું કહી શકાય? દરેક રાગની વાત છે. દરેક રાગ સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. દરેક રાગની પોતાની વિશેષતા છે, દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એવું સંગીત પારિજાતની અંદર કહેવામાં આવેલું છે. એણે શું કીધું? તો એણે એવું કીધું કે 29 પ્રકારના સ્વરો તેઓએ જણાવ્યું છે. તેઓએ 29 પ્રકારના, જો આ અહોબલ પંડિત અહોબલે શું જણાવ્યું? તો એણે એવું જણાવ્યું કે જે સ્વરો છે એ સ્વરો 29 પ્રકારના હોવાનું જણાવ્યું છે. 29 પ્રકારના સ્વરો હોવાનું જણાવ્યું છે. તેઓએ 29 પ્રકારના સ્વરો હોવાનું જણાવ્યું છે. તો પંડિત અહોબલે 29 પ્રકારના સ્વર, આપણે આગળ વાત કરી ગયા સ્વરની વાત, બરાબર? સ્વરો કેટલા હતા આપણને બધાને ખબર છે. એ સ્વરોની વાત હતી, પણ અહીંયા તો આણે 29 પ્રકારના સ્વરો કરી નાખ્યા, પણ કયા સ્વરો છે એ કાંઈ ખબર નથી. પણ આપણે આગળ જોયા એ પ્રમાણે મુખ્ય સ્વરોની સંખ્યા આપણને પૂછાય તો 7 જ કેવી? જો આ કન્ફ્યુઝનવાળો પોઈન્ટ છે. પંડિત અહોબલે એવું કીધું છે કે સ્વરોની સંખ્યા 29 છે, પણ ખરેખર આપણી બુક મુજબ આપણે ખરેખર જોઈએ તો 7 જ લખવાના. તમને સ્વરોની સંખ્યા પૂછાય તો તમારે 7 જ લખવી, કન્ફ્યુઝન ન કરવું. આ તો એનો મત છે, બરાબર? પાકું હોય એવું જરૂરી નથી. તો તેઓએ 29 પ્રકારના સ્વરો હોવાનું જણાવેલું છે. એના પછી ઉત્તર ભારતના સંગીતની પદ્ધતિ. ઉત્તર ભારતના સંગીતની પદ્ધતિ. આ ઉત્તર ભારત છે એના સંગીતની પદ્ધતિ સમજવી હોય તો એના સંગીતની પદ્ધતિ સમજવા આ ગ્રંથ મહત્વનો છે. આ ઉત્તર ભારત છે, ઉત્તર ભારતના સંગીતની પદ્ધતિ તમારે જો સમજવી હોય તો
આ ગ્રંથ એટલે કયો ગ્રંથ? સંગીત પારિજાત સૌથી મહત્વનો છે, કેમ કે ઉત્તર ભારતનું સંગીત તમે જોવો ને તો એ બીજા બધા સંગીત કરતાં થોડુંક અલગ છે. પંજાબનું એનું સંગીત જોઈએ, બરાબર, હિમાચલ પ્રદેશનું સંગીત જોઈએ અથવા કાશ્મીરનું સંગીત જોઈએ તો થોડુંક આપણને અલગ લાગે. તો ઉત્તર ભારતનું સંગીત છે એ બહુ વધારે, ભારતના સંગીતોમાં ઉત્તર ભારતનું સંગીત બહુ મહત્વનું ગણાય. તો એ ઉત્તર ભારતનું તમારે સંગીત સમજવું હોય, એની મેન મેથડ સમજવી હોય, એની પદ્ધતિ સમજવી હોય તો તમારે સંગીત પારિજાતને સમજવો પડે. તો એ સંગીત પારિજાત તમને આવડી ગયું એટલે ઉત્તર ભારતનું સંગીત તમને મગજમાં ઉતરી જાય. તો આમ આપણે આજના લેક્ચરમાં આ 3 ગ્રંથો વિશેની માહિતી લીધી. હવે આના પછીના લેક્ચરમાં આપણે આના પછી અમુક જે વ્યક્તિઓ છે એ વ્યક્તિ વિશેષની થોડી ઘણી માહિતી લેશું. એ આના પછીનો નાનકડો એવો પોઈન્ટ છે, એટલે કે 2-5 મિનિટ જેટલો જ નાનકડો પોઈન્ટ છે એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈએ. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ.